લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંગણવાડી બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2024નો કાર્યક્રમ આજે ખેરવા ગામ ખાતે કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લાના ખેરવા ગામે આજરોજ તારીખ 4/1/2025 ને શનિવારે ખેરવા ગામે શ્રી ખેરવા કેડેટ સોસાયટીના હોલ ખાતે આજરોજ બપોરે 12 વાગે ગામની સમસ્ત આંગણવાડી બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2024ના નિમિત્તે આંગણવાડીમાંથી મળતા સામાનમાંથી બનાવેલ સ્વાસ્થ્ય અને પોષણ માટે શ્રેષ્ઠ વાનગીઓ અંદાજે 150થી વધારે બનાવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર થકી સ્વસ્થ જીવનશૈલી આંગણવાડી બહેનો તથા લાભાર્થી કિશોરીઓ ને માતાઓની કલ્પના અને સર્જનશીલતાનું પ્રદર્શન THR બાળશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ, મિલેટ્સ તથા સરગવાની વાનગીઓની હરીફાઈ કરવામાં આવી હતી, જેમાં આ પ્રસંગે પધારેલ અતિથિ મહેમાન શ્રી મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રેખાબેન ચૌધરી, CDPO મેડમ મહેસાણા ચેતાલીબેન ચૌધરી, જલ્પાબેન ગઢવી તથા ખેરવા કેડેટ સોસાયટીના ચેરમેન શ્રી, ખેરવા કેડેટ સોસાયટીના ચેરમેન શ્રી સોમાભાઈ પટેલ તથા બળદેવભાઈ પટેલ, ખેરવા ગ્રામ પંચાયતના તલાટી શ્રી LB ઝાલા સાહેબ તથા વહીવટદાર મનોજભાઈ પટેલ, સથવારા દીપકભાઈ, પાલીબેન પટેલ, ગોડાજી ઠાકોર આમ તમામ અન્ય આવનાર મહેમાનોએ દીપ પ્રગટાવી આરતી કરી હતી. નાની બાળાઓએ તેમનો અદ્ભુત ફૂલોથી મહેમાનોનું સ્વાગત કૃત્ય ડાન્સ સાથે કર્યો હતો ને આમ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં આવનારા મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રેખાબેન ચૌધરી અને ખેરવા સરકારી આરોગ્ય હોસ્પિટલના ડોક્ટર સાહેબ શ્રી તથા અન્ય મહેમાનોએ બનાવેલ દરેક પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહારમાંથી બનાવેલ વાનગીઓનો ટેસ્ટ કરી અને છેલ્લે 5 બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે આવનાર તમામ મહેમાન એ આંગણવાડીમાં ભણતા નાના બાળકોએ જે નૃત્ય ડાન્સ બતાવ્યો તેમને આશ્વાસન ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. આમ પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આમ ડોક્ટર સાહેબે પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે આવો પૌષ્ટિક આહારમાંથી બનાવેલ તમામ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જ્યારે બજારમાંથી મળતા પડીકાઓ તથા અન્ય ચીજવસ્તુ કેમિકલવાળી તથા નાના બાળકોને તેમના માતા પિતાએ ના ખવડાવવી જોઈએ તેની માહિતી આપી હતી. અને ત્યાર પછી મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રેખાબેન ચૌધરીએ તેમના મંતવ્ય રજૂ કર્યા હતા. આમ પ્રોગ્રામની પૂર્ણાવિધિ થઈ હતી. બ્યુરો રિપોર્ટ અરવિંદ પ્રજાપતિ, ખેરવા.